અને નારી એટલે નારાયણ. એટલે તો આપણા લોક સાહિત્યની અંદર કહેવાયું છે કે નારી પ્રતિજ્ઞા નેમીએ અને નારી રતનની ખાન, નારી પ્રતિ નર નીચા પોતો ધ્રુવ પ્રહલાદ સમાન નારી પ્રતિજ્ઞા નેમીએ. અને એથી થોડા આગળ જઈને તો કદાચ આદિકાળથી અનાદિકાળ સુધી તમે કહી સ્વામી સચ્ચિદાનંદ તો ત્યાં સુધી કહેતા, સ્વામી સચ્ચિદાનંદ તો જાહેરમાં કહેતા. આ અવારનવાર તમને લેક્ચરમાં પણ કહું છું કે સચ્ચિદાનંદ તો એમ કહેતા કે જો તમારા ઘરમાં શાંતિ હોય, જો તમારા ઘરમાં શાંતિ હોય ને તો હું અચૂક કહી શકું કે કોઈ સ્ત્રી પાત્ર છે ને સહન કરતું હોય, નહીંતર એ વગર શાંતિ છે ને ઇમ્પોસિબલ છે. શક્તિના ચાર સ્વરૂપ છે. એક તો તમારી પાસે માં સ્વરૂપે આવે છે, દીકરી સ્વરૂપે આવે છે, બેન સ્વરૂપે આવે છે અને પત્ની સ્વરૂપે આવે છે. આ ચાર પાત્રની અંદર કોઈ સહન કરનારું પાત્ર હોય ને તો તે સ્ત્રી છે. એટલે તો એની શક્તિનો અવતાર કીધો છે. અને એથી જો થોડુંક કેવું હોય તો લઈ તંગ લક્ષ્મી માય જે જાસી તણી રાણી હતી, ઘૂમી હતી રણરંગમાં જે દુશ્મનો હણતી હતી. એ મરદગની જે રંગરાગમાં જીતતી હતી, નહીં ફ્રાન્સની ઇંગ્લેન્ડની પણ હતી હિન્દુસ્તાનની. અમ દેશની એ યાદ રમણી અમર છે ઇતિહાસમાં, હજી અમર છે ઇતિહાસમાં. ચોલાથી માંડીને ઠેઠ ચંદ સુધી જો ચાર દિવાલની વચ્ચે રહેનારી હતી. કદાચ અબડા નહીં પરંતુ સબડા કહી શકાય. અરે અશક્ત ને પણ સશક્ત પાત્ર કહી શકાય એટલી સ્ત્રી. મહાભારતની અંદરથી કદાચ દ્રૌપદીને પાત્ર લઈ ગયો, કાઢી લઈએ એટલે કદાચ મહાભારતની કિંમત ઝાંખી કરી જાય. અરે રામાયણની અંદરથી જગત જનની મા જાનકીનું પાત્ર લઈએ એટલે કદાચ હું કહી શકું ગઢવી સાહેબ કે રામાયણ છે એ પસ્તી બને છે. હિન્દુ રાજ્યનું સ્થાપન કરનાર મહારાજ શિવાજી મહારાજ જ્યારે આખા હિન્દુ રાજ્યનો વાવટો આગેવટ ઉપર જ્યારે ફેરવવા નીકળ્યા ત્યારે બધા જ સાથે લડતા કોઈ મલય સુંદરી નામની કોઈ સ્ત્રી અને એની સાથે શિવાજી મહારાજ લડવા આવ્યા. જ્યારે પોતાના પતિના પોશાકમાં મલય સુંદરી શિવાજીનો સામનો કરવા આવી, પોતાને ખબર હતી કે શિવાજી મહારાજ સાથે ટકી શકવાની નથી. સાંભળજો, આ સ્ત્રીની વાત છે. પોતાના પતિની ગેરહાજરીમાં પતિ કદાચ મૃત્યુ પામ્યા અને મલય સુંદરી રાજ્ય શાસન ઉપર બેઠી. શા માટે? ત્યારે તો રાજસ્થાનમાં સતી થવાનો રિવાજ હતો, આપણને ખ્યાલ છે, ભણી છે આપણે. પણ મલય સુંદરી સતી ન થયા. પ્રજાએ એવું કીધું કે મહારાણી આપ સતી ન થાઓ, આપ રાજ્ય ચલાવો અને અમારા માર્ગદર્શક બનો. અને પોતે પતિની પાછળ સતી થવાને બદલે રાજ્ય સંભાળ્યું, અધિકારી બન્યા રાજ્ય. અને એને ખબર હતી કે હું શિવાજી સાથે ટકી શકવાની નથી. 3 દિવસ સુધી શિવાજીની સેનાનો આ જગદંબા સમાન મલય સુંદરીનો સામનો કર્યો. છેલ્લે શિવાજી એના તંબુની અંદર મળવા ગયા. આ તો શિવાજી છે. પહેલા તો વંદન કર્યા, માં તારી આ નિર્ભય શક્તિને કોટી કોટી સલામ છે. માં તને ખબર છે કે તું અમને પહોંચી શકવાની નથી, પણ 3 દિવસથી તું અમને મચક આપતી નથી, સહેજ પણ હાર સ્વીકારતી નથી. એનું કારણ તો કે મહારાજ જ્યારે મારા પતિ શહીદ થયા ત્યારે મેં પ્રજાને કોલ આપ્યો છે. મને ખબર છે કે આપની સેના સાથે હું વધારે સમય ટકી શકવાની નથી, પણ જો હું રાજા બની છું યથા રાજા તથા પ્રજા, અને જો હું આપને એમના મારું રાજ્ય દઈ દઉં તો મારા પતિને રાજા આ શક્તિ કરી શકે છે. અને પછી શિવાજી મહારાજે શું કીધું કે માં તારું રાજ્ય છે તારી પાસે જ રહેશે. આખા હિન્દુ રાજ્યનું સ્થાપન કર્યું ને, શિવાજી એની આગળ ઝૂકીને પોતાનું રાજ્ય નોખું કરી દીધું. ના, આ રાજ્ય તારું છે. આ શક્તિની વાત છે. અને સતત આપણે કહી શકીએ કે સ્ત્રીના ચરણોમાં કદાચ સ્વર્ગ કહી શકાય છે. અને અતિશયોક્તિ ન કહીએ તો સ્ત્રી ધારે તો ગમે ને નચવી પણ શકે છે. ભીલડી બનીને મહાદેવ દેવાદિદેવ શિવને પણ જો નચાવી શક્યા. અને બીજું પાત્ર જોઈએ તો માં. આ માં છે
એ જગતની અંદર તમે જો એની કોઈ એની ઉપમા જ ન હોય. માં એટલે માં, અનંતભાઈ આપણે અલંકાર જેને કહી શકાય, માં એટલે માં, એની કોઈ ઉપમા જ ન હોય. અને આજના જમાનામાં કહીએ આપણે દેશી ભાષામાં તો સાયકલ નહીં પણ બલૂન પણ ચલાવે છે. પ્લેન બોલતા તો આવડે છે, પણ બલૂન કહીશ ને તો વધારે મજા આવશે. આજની સ્ત્રી આપણે જોઈએ તો વડાપ્રધાનથી માંડીને ઠેઠ રાષ્ટ્રપતિ સુધી, ચંદ્ર સુધી, અને જો અવકાશયાન સુધી જોઈએ તો આઈપીએસ અધિકારી કિરણ બેદી, આખા વિશ્વની અંદર પ્રથમ લેનાર લતા દીદી છે આપણે કહીએ છીએ, જેના સાક્ષાત સંગીતની સામ્રાજ્ઞી કહેવામાં આવતી. યત્ર નારીસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવોનો વાસ રહેલો હોય છે. અને બીજું આપણે બધા જ ગૌરવ લઈ શકીએ એવી મારે તમને વાત કરવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જ્યારે હતો ત્યારે આપણા જેટી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના આચાર્યશ્રી અને આપણા જેટી પરિવાર વતી આ બધાને આનંદ આવે એવી વાત છે કે બેન શ્રી ડૉક્ટર પ્રવીણાબેન કાલકરા ને નારી રત્ન સન્માનથી રાજકોટની અંદર જે સન્માન કરવામાં આવ્યું તો જે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, તેમજ મેયર નેનાબેન પેઢડિયા, ધારાસભ્ય દર્શિતાબેન, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી તથા એપી પટેલ સાહેબ, કન્યા છાત્રના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ખું, તેમજ રાજકોટના નામાંકિત વ્યક્તિઓ દ્વારા ગૌરવ એનાયત કરવામાં આવ્યો છે. તો આ દિવસે આપ બધા જ મેડમને કહીએ કે આપ બિન પ્રતિદન આવી ઉચ્ચતર પ્રગતિ મેળવતા રહો, જે આપણા બધાના માટે ગૌરવની વાત છે. મેડમ વિશે હું જરૂર કહીશ કે સતત પ્રવૃત્તિમય, સતત પ્રગતિશીલ, સતત પરિવર્તનશીલ અને કાયમી કહી શકાય પ્રેરણાદાયી રહેનાર આપણા આચાર્ય શ્રી ડૉક્ટર પ્રવીણાબેનને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને અહીં આપણે બધા જ ગૌરવ લઈ શકીએ એ સરસ બાબત છે. અને અહીં આ વખતે વિરામ આપું છું.